જે વિદ્યાર્થી આ સ્ટ્રેટેજીનું પાલન કરી લીધું, જે વિદ્યાર્થી આ સ્ટ્રેટેજી પ્રમાણે કાર્ય કર્યું, હું ગેરંટી મારું છું કે એને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ છે એ 95% લાવતા રોકી નહીં શકે. તો કે દીકરાઓ, જેટલું મોટું લક્ષ્ય હશે ને, વી આર ઓન અ મિશન. વી આર ઓન મિશન. આપણે મિશન ઉપર છીએ. સૌથી મહત્વપૂર્ણ જવાબદારી આપણા માથે છે. આજે માતા પિતા જે પણ કંઈ મહેનત કરે છે, જે પણ કંઈ તમારા માટે છે કરે છે, એ તમારા માટે જ કરે છે. તૈયાર થઈ જવાનું છે, કારણ કે આપણે ક્યાં છીએ? એક મિશન ઉપર છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો? સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલ ગુજરાતીમાં આપનો મોટો ભાઈ હિરેન નસીદ આપ સર્વનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરે છે. ફાઇનલી વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 પૂરું કરી અને હવે તમે ધોરણ 10 ની અંદર પ્રવેશી ચૂક્યા છો. અને આ ધોરણ 10 એટલે બોર્ડનું વર્ષ, અને બોર્ડના વર્ષની અંદર છે એ દીકરાઓ આપણે કંઈક સપના જોયા છે કે સર અમારે જોરદાર મહેનત કરવી છે, અમારે ધારદાર મહેનત કરવી છે, અને અમારું જે સપનું છે સર 95% લાવવા છે, 90% લાવવા છે, સર પૂરેપૂરા ટકા લાવવાની ટ્રાય કરવી છે. આવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે. આ સપનાઓ જે વિદ્યાર્થીઓ જોયા છે, અને જો આ સપનું તમારું પણ કંઈક હોય ને તો આ વિડીયો તમારા માટે છે. ધીસ વિડીયો ઇઝ ફોર યુ. જી હા વિદ્યાર્થી મિત્રો, આજના આ નાનકડા એવા સેશનની અંદર હું તમને લોકોને મે મહિનાથી તૈયારી કરી, મે મહિનાથી લઈને તૈયારી કરી કેવી રીતે છે એ આપણે 95% લાવી શકીએ બોર્ડ પરીક્ષાની અંદર ધોરણ 10 ની અંદર, એની તમને આજના ક્લાસમાં આપણે વાત કરવાનો છું. એની તમને આજના ક્લાસમાં આપણે ડિસ્કશન કરવાના છીએ. તો દીકરાઓ, નોટ અને પેન જો તમે નથી લીધી તો ખાસ નોટ અને પેન લઈને બેસજો. જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ તમને લાગે છે નોટ ડાઉન કરતા જજો. અને આ જે આજના લેક્ચરની જે સ્ટ્રેટેજી પ્લાનિંગ કરું છું, જે વિદ્યાર્થી આ સ્ટ્રેટેજીનું પાલન કરી લીધું, જે વિદ્યાર્થી આ સ્ટ્રેટેજી પ્રમાણે કાર્ય કર્યું, હું ગેરંટી મારું છું કે એને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ છે એ 95% લાવતા રોકી નહીં શકે. પરંતુ વાત છે કન્સિસ્ટન્સીની. જી આ વિદ્યાર્થીઓ, કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. જેટલી તમારી દીકરાઓ કન્સિસ્ટન્સી હશે, દરરોજનું કામ દરરોજ કરી શકશો, હું જે પ્રમાણે તમને કહું છું એ પ્રમાણે કામ કરી લેશો તો કામ થશે. બરોબર? તો દીકરાઓ, આજનો આ સેશન બહુ નાનકડો સેશન છે, પણ તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે એવો સેશન છે. તો ચાલો શરૂ કરીએ. તો કે પહેલા તો સર્વપ્રથમ મારે તમને એ દેખાડવું છે કે આપણી બોર્ડની પરીક્ષાના દિવસો કેટલા બાકી છે, કેટલા મહિનાઓ આપણી પાસે છે. તમે જુઓ કે ભાઈ મે મહિનાથી આપણે 5મો મહિનો શરૂ થઈ ગયો એટલે મે મહિનો થાય. આપણી પાસે મહિના કેટલા? મે મહિનો, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. ટોટલ તમે બધાના દિવસોનો ટોટલ મારો ને એટલે આપણી પાસે દીકરાઓ ટોટલ કેટલા? તો કે દીકરાઓ કેટલા દિવસો છે? કેટલા દિવસો છે? 304 દિવસો છે. એટલે આમ ગણો તમે તો 300 દિવસ જેટલો સમય આપણી પાસે છે. એટલે બહુ જાજો સમય કહેવાય. આ પૂરેપૂરો સમય છે આપણી પાસે. ધોરણ 10 ની અંદર જો તમારે લોકોએ જબરદસ્ત ટકાવારી લાવી છે તો આ સમય સૌથી વધારે તમારા માટે ઉપયોગી છે. બરોબર? તમારા માટે આ ગોલ્ડન ટાઈમ છે. શું કામ? તો કે જાજામાં જાજા દિવસો બાકી રહ્યા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ વિચારતા હોય કે હવે સાહેબ શરૂઆતથી મહેનત કરીને શું ફાયદો છે, છેલ્લે 1-2 મહિનામાં લડી લેશું. પણ દીકરાઓ, ત્યારે કશું થતું નથી. અમે હજારો વિદ્યાર્થીઓ, લાખો વિદ્યાર્થીઓને ભણાવ્યા છે. અમે તમારી જેવા હજારો વિદ્યાર્થીઓને જોયા છે જે છેલ્લા 1-2 મહિનાની મહેનત કરે છે, એનાથી બિલકુલ કાંઈ પણ ભેગું થતું નથી. અને અંતે એની પાસે એક જ વસ્તુ હોય છે, એ હોય છે અફસોસ અને વસવસા સિવાય બીજી એક પણ વસ્તુ એની પાસે હોતી નથી. એટલે કહું છું કે ડે 1 થી વી આર ઓન અ મિશન. બરોબર? તો આ 304 દિવસો આપણી પાસે છે. અપ્રોક્સ આપણે ગણીએ તો 300 દિવસો આપણી પાસે છે. એમાં એક જબરદસ્ત મહેનત કરવી બહુ જરૂરી છે. હવે કેવી રીતે મહેનત કરવી એની તમને આખી સ્ટ્રેટેજી આપીશ. તો દીકરાઓ, સર્વપ્રથમ તો લક્ષ્ય નક્કી કરવું પડશે. બોર્ડમાં આવી ગયા એટલે ખાલી આવી ગયા ને બસ જે પ્રમાણે ધોરણ 9 માં આપણે અભ્યાસ કરતા હતા, જે પ્રમાણે ધોરણ 8 માં આપણે અભ્યાસ કરતા હતા એ રીતે કરી લેશું ને પાસ થઈ જશું, નહીં. સર્વપ્રથમ તો ગોલ નક્કી કરો, લક્ષ્ય નક્કી કરો ભાઈ. અને સ્પષ્ટ ટાર્ગેટ કે મારો ટાર્ગેટ એ છે કે મારે આટલા ટકા લાવવા છે. 90% લાવવા છે, વેલ એન્ડ ગુડ. 95 લાવવા છે, વેલ એન્ડ ગુડ. 98% લાવવા છે, વેલ એન્ડ ગુડ. તમે જે જગ્યાએ ઘરે વાંચો છો એ જગ્યાએ તમારું એક ટાર્ગેટ હોવો જોઈએ. લખેલો કે ટાર્ગેટ 95, ટાર્ગેટ 90, ટાર્ગેટ 98. જે પણ તમારો ટાર્ગેટ હોય એ ટાર્ગેટ તમારે લખીને બેસવાનું છે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ બિચારા નબળા હોય અથવા તો થોડીક ઓછા માર્ક આવતી વિદ્યાર્થીઓ હું ટાર્ગેટ લખી કરશે 70 ટાર્ગેટ, સર 75 ટાર્ગેટ, સર 60 ટાર્ગેટ. ભાઈ આવા નાના ટાર્ગેટ ન રાખતા ક્યારે હો. શું કામ? તો કે દીકરાઓ, જેટલું મોટું લક્ષ્ય હશે ને એટલી બમણી મહેનત કરવાનું મન થશે. જેટલું મોટું લક્ષ્ય
બરોબર, ક્યારે પણ નાનું નિશાન રાખવાનું નથી. મોટું નિશાન જેટલું છે ને એટલો બેનિફિટ થશે. કારણ કે જેટલું મોટું મિશન એટલું મોટી દીકરાઓ મહેનત કરવાનું મન થશે. બરોબર, એટલે લક્ષ્ય હંમેશા મોટું રાખો. આજે જ વિચારી અને આપણું જે વિડીયો છે એની નીચે જે કોમેન્ટ બોક્સ છે એ કોમેન્ટ બોક્સની અંદર તમારે તમારો ટાર્ગેટ લખીને આપવાનો છે કે ટાર્ગેટ 90, ટાર્ગેટ 92, ટાર્ગેટ 95, ટાર્ગેટ 98. દરેક વિદ્યાર્થીએ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે અને તૈયાર થઈ જવાનું છે. કારણ કે આપણે ક્યાં છીએ? એક મિશન ઉપર છીએ. મિશન 2027 ટોપર બનવાનો સંકલ્પ. વી આર ઓન અ મિશન. વી આર ઓન મિશન. આપણે મિશન ઉપર છીએ અને આ મિશન આપણું જે આપણે ટાર્ગેટ નક્કી કર્યો છે આ ટાર્ગેટને અચીવ કરવા માટે હું મારી રાત દિવસ મહેનત કરીશ. હું મારો એક દિવસનો પણ સમય બગાડીશ નહીં, દિવસની એક પણ કલાક બગાડીશ નહીં અને જોરદાર રીતે મહેનત કરી અને સારામાં સારી ટકાવારી લાવીશ. આ ટાર્ગેટ જ્યારે નક્કી કરશો ને ત્યારે કામ થશે દીકરાઓ. રેડી? તો સર્વપ્રથમ ટાર્ગેટ નક્કી કરો, મોટું લક્ષ્ય કરો, મહેનત બમણી કરી શકશો અને મિશન ઉપર છીએ એ નક્કી રાખો. આ પહેલું સ્ટેપ છે, ફર્સ્ટ સ્ટેપ. હવે નેક્સ્ટ શું છે? તો કે નેક્સ્ટ દીકરાઓ સ્ટેપ છે ટાઈમ મેનેજમેન્ટ. લક્ષ્ય નક્કી કરવાથી ખાલી બધું નથી થઈ જતું. ત્યાર પછી સૌથી વધારે જરૂરી છે ટાઈમ મેનેજમેન્ટ. જેટલું ટાઈમ મેનેજનું ઇમ્પોર્ટન્ટ છે એટલું ઇમ્પોર્ટન્ટ લક્ષ્યનું જ છે. પહેલી વસ્તુ કે સર તમે લોકો ધોરણ 10 ની અંદર આવી ગયા એટલે જનરલી સ્કૂલમાં જતા હશો. ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જતા હશે પ્લસ ટ્યુશનમાં પણ જતા હશે. ઘણા બધા વિદ્યાર્થીઓ સ્કૂલમાં જતા હશે પણ ઓનલાઈન ક્લાસીસમાં વિદ્યાકુલ સાથે જોડાયેલા હશે, ટોપર બેચમાં જોડાયેલા હશે. શું ખાલી સ્કૂલમાં જવું અને શું ખાલી ટ્યુશન ક્લાસીસમાં કે ઓનલાઈન ક્લાસીસમાં જવું શું એ ઇનફ છે? તમને લાગે છે કે ઇનફ છે? બિલકુલ નહીં. સ્કૂલ અને ટ્યુશનનો ખાલી રોલ તમારા જીવનમાં 20% જ છે. 80% મહેનત તમારે કરવી પડશે અને એ કરવી પડશે કોના દ્વારા? સેલ્ફ સ્ટડી દ્વારા. તમારા સ્કૂલ અને ટ્યુશનથી પણ તમારે એ પૂરું કર્યા પછી પણ મિનિમમ 5 થી લઈ 6 કલાક જેટલો સમય તમારે પોતાની જાતને આપવો પડશે અભ્યાસ કરવા માટે, જેને હું કહું છું સેલ્ફ સ્ટડી. શું કહું છું? સેલ્ફ સ્ટડી. સેલ્ફ સ્ટડી દીકરાઓ ખૂબ જ જરૂરી છે. જે વિદ્યાર્થી સેલ્ફ સ્ટડી કરતો નથી એ વિદ્યાર્થી ગમે એટલી સારી સ્કૂલમાં ભણી લે, ગમે એટલા ઓનલાઈન સારા ક્લાસમાં ભણી લે, ગમે એટલા ટ્યુશનમાં ભણી લે, એ ક્યારેય સક્સેસ થતો નથી. મેં પોતે હજારો દાખલા જોયા છે. અને સેલ્ફ સ્ટડી માટે દરરોજ મિનિમમ 4 થી લઈ 5 કલાક 6 કલાક આટલો સમય કાઢવો પડશે. અને એમાં પણ ખાલી હોમવર્ક નહીં હો. ઘણા બધા વિદ્યાર્થીઓ 5 થી 6 કલાક સર હોમવર્ક જ કરો, લખ જ કરો. નહીં ભાઈ, વાંચન, રીડિંગ, તૈયારી, રોજનું કામ રોજ પાકું કરવું, આ દરેક વસ્તુ કરવી પડશે. અને એક સાથે નથી કરવાની. એવું નથી કહેતો કે મેં એક સાથે 5 કલાક બેસો વાંચવા માટે, નહીં. તમે ફાળવી દો સમયને. થોડોક સમય સવારમાં રાખો, સૂર્યોદય ઉગે, સવારમાં માઇન્ડ ફ્રેશ હોય તો સવારે થોડોક સમય લો, 1-2 કલાકનો. સવારમાં વહેલા ઉઠી જાઓ. પછી બપોર પછીનો સાંજનો સમય હોય ત્યારે તમારી પાસે સમય રહેતો હોય 3-4 વાગ્યાનો, તો એમાંથી થોડોક સમય લો અને થોડોક સમય રાતનો લો, સાંજનો લો. આવી રીતે 5-6 કલાક તમારે કાઢવાના છે. અઘરા છે, મને ખબર છે, ડિફિકલ્ટ છે, કારણ કે સ્કૂલ પણ છે, ટ્યુશન પણ છે અને અઘરું છે, પણ કરવું પડશે. આની સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. વી ઓલ આર ઓન અ મિશન. બોર્ડ પરીક્ષા 2027. બરોબર? તો આ રીતનું ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ. ખાલી સ્કૂલ અને ટ્યુશન ઉપર ભરોસો મૂકવાથી નહીં થાય. તમારે તમારી જાત ઉપર પણ ભરોસો મૂકવો પડશે. અને કેટલો? તો કે 5 થી 6 કલાક સેલ્ફ સ્ટડી કરીને ભરોસો મૂકવો પડશે, ત્યારે કામ થશે. ડન? ક્લિયર? તો આ વસ્તુ જરૂરી છે. નેક્સ્ટ જરૂરી છે દીકરાઓ, અમુક ભૂલો નથી કરવાની તમારે. જ્યારે પણ તમે અભ્યાસ કરો છો આખું વર્ષ દરમિયાન, ત્યારે અમુક ભૂલોને તમારે ટાળવાની છે. એમાં પહેલી ભૂલ છે કે માત્ર સુંદર નોટ બનાવી, યાદ રાખવામાં ફોકસ કરવો નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ પાકી નોટ કહે ને તો બહુ મસ્ત બનાવે. ઘણા બધા શિક્ષકો પોતે છે એ બાળકોને ચાલુ ક્લાસમાં નોટ્સ પણ બનાવતા હોય, બહુ મસ્ત અક્ષર કરે, કલરની પેન વાપરે ને બધું કરે. પણ પૂછો ને તમે કે આ સવાલ તને આવડ્યો? તો એ ન આવડતો હોય. ચેપ્ટર નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણોમાં સંયોગીકરણનો સવાલ એકદમ મસ્ત અક્ષરથી ને મસ્ત લાઈન કરી હોય, મસ્ત કલર બધું વાપર્યું હોય, પણ એને પૂછો કે આ સવાલ તને યાદ છે? યાદ ન હોય. તો દીકરાઓ ખાલી સારામાં સારી નોટ બનાવવાથી કાંઈ નહીં થાય. એ નોટમાં જે તમે લખ્યું છે એને સમજવું અને એને યાદ રાખવું પણ ખૂબ જ જરૂરી છે. જે બાળક આ કરે છે ને જીતી જાય છે, જે બાળક ખાલી આ કરે છે ને હારી જાય છે. નેક્સ્ટ, ઘણા બધા વિદ્યાર્થીઓ છે
એ ઓનલાઈનનો સહારો લે છે ભણવા માટે. અને બધાને ખબર છે કે વિદ્યાકુલ ગુજરાતી છે એ પોતે લગભગ સતત છેલ્લા 7 વર્ષથી છે 7 વર્ષથી છે એ સતત ને સતત વિદ્યાર્થીઓને ટોપર બેચમાં ભણાવતી આવી છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ યુટ્યુબના મારફતે પણ અમારા વિડીયો જુએ છે. તો દીકરાઓ એના માટે ખાસ સૂચન છે કે ખાલી વિડીયો જોતા ખાલી વિડીયો જોવાથી કામ નહીં થાય. ઘણા બધા તો ખાલી વિડીયો પ્લે કરીને જોઈ રાખે, સાહેબ જે બોલે છે જોઈ રાખે. ભાઈ નોટ લઈને બેસો, સાથે ચોપડા લઈને બેસો, જે રીતે ક્લાસરૂમમાં બેસો છો ને એ રીતે બેસો. તો ત્યારે શું થશે ખબર? અમુક ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓ છે જે તમારી બુકમાં નોટ ડાઉન કરવા જેવા છે, જે તમારી પાઠ્યપુસ્તકમાં નહીં હોય, જે તમારી અધર કોઈ બુકમાં પણ નહીં હોય, જે સાહેબના મગજમાંથી બહાર એવું છે, જે ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે સાથે સાથે અગત્યના મુદ્દાને નોટ ડાઉન કરવા પડશે ભાઈ. આ અગત્યના મુદ્દા નોટ ડાઉન કરશો તો એ વિડીયો તમે જોયો છે સાર્થક થશે. ખાલી બેઠા બેઠા જોઈ લીધો, નીકળી ગયા, પૂરું થઈ ગયું, ભૂલાઈ જશે. હા, આપણી મગજની યાદશક્તિ ઘટતી જતી પ્રતિદિન. એમાં જ્યારથી આ શોર્ટ વિડીયો અને જ્યારથી આ રીલો આવી છે ને એ દિવસથી તો બધી આપણી યાદશક્તિ ઘટતી જ જાય છે. એટલે આ જરાક તમારે વિચારવા જેવી બાબત છે. બીજું દીકરાઓ કે સ્કૂલ છે, ટ્યુશન છે, સેલ્ફ સ્ટડી કરતા હોય, આ દરેક જગ્યાએ ચેપ્ટર સાથે ચલાવો ભાઈ. બરાબર. ઉદાહરણ તરીકે દીકરાઓ તમારા સ્કૂલમાં જાઓ છો, ત્યાં એક ચેપ્ટર ચાલે છે, તમે ટ્યુશનમાં જો ત્યાં એક ચેપ્ટર ચાલે છે. બરાબર. તો તમારા સ્કૂલ અને ટ્યુશનમાં જે ચેપ્ટર ચાલતા હોય ને એનું ઘરે આવીને રિવિઝન કરાય. સમજાય છે? બીજું કોઈ ચેપ્ટર ન ઉઠાવાય કે સાહેબ એક ભણાવે એક હું કરી નાખી મારા હાથે, વાહ હોશિયારના દીકરાઓ, એવું ના કરાય. બરોબર. તમારા સ્કૂલ અને ટ્યુશનમાં જે ચેપ્ટર ચાલે છે એની જેની ટેસ્ટ આવે છે એ પ્રમાણેનું રીડિંગ તમારે કરવું જોઈએ, સાથે સાથે કામ કરવું જોઈએ. એક આ વસ્તુ ધ્યાન રાખવાની છે. બીજી વસ્તુ કે હોમવર્ક એ બોજ નથી. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે? હોમવર્કને બોજ માને. અને હોમવર્ક કેવી રીતે કરે? ખાલી આપ્યું છે લખી નાખે, કોપી પેસ્ટ. ઝેરોક્સ મશીન જેવું કામ કરો છો ભાઈ. આ ઝેરોક્સ મશીન જેવું કામ કરશો ને તો ઝેરોક્સ મશીન બની જાઓ. બરોબર. હોમવર્કને એવી રીતે લો, આજે વિજ્ઞાન કે ગણિતમાં મને આ 2 કે 5 દાખલા આપ્યા છે કે 2 કે 3 સવાલ આપ્યા છે, એ પહેલાં હું પાકા કરીશ અને પછી હું મારી હોમ નોટબુકમાં લખીશ. તો દીકરાઓ એનાથી ફાયદો શું થશે ખબર? ડાઉટ ક્લિયર થશે. અને જેટલા ડાઉટ ક્લિયર થશે એટલો બેનિફિટ થશે, તમને સમજવામાં સહેલાઈ રહેશે, યાદ લાંબા સમય સુધી રહેશે. તો હોમવર્કને બોજની જેમ ના લો, એને એકદમ વ્યવસ્થિત પ્લાનિંગ સાથે સ્ટ્રેટેજિકલી કામ કરો તો તમને જબરદસ્ત મજા આવશે. તો આ ભૂલો તમારે ટાળવાની છે, ખાસ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ આપણે વાત કરીએ. હવે ભાઈ એઆઈનો જમાનો છે, સ્માર્ટ વર્ક જરૂરી. આપણે કહીએ ને હાર્ડવર્ક, એની કરતાં પણ વધારે અત્યારે બધા લોકો કહે સ્માર્ટ વર્ક. તો સ્માર્ટ વર્ક કેવી રીતે કરવું? થ્રુ આખો યર્સ તૈયારી કરવા માટે તો પહેલું તો ચેપ્ટર પૂરું થાય ત્યારે બધા જ PYQs લેવા, બોર્ડના પ્રશ્નો તૈયાર કરવા. બરોબર. જ્યારે કોઈ પણ એક ચેપ્ટર પૂરું કરો તો તમારે જોવાનું કે આ ચેપ્ટરમાંથી ગયા વર્ષોમાં કેટલા સવાલો પૂછાયેલા છે, જેનાથી આઈડિયા આવશે કે કેવા સવાલ પાકા કરવા કે જે મારી પરીક્ષામાં બેનિફિટ થાય. આના એક સેશનો જો તમને ન ખબર હોય દીકરાઓ તો આ વર્ષે તમારા માટે યુટ્યુબની અંદર પણ અમે અને ખાસ કરીને વિદ્યાકુલ એપ્લિકેશનની અંદર પણ અમે તમને લોકોને PYQs એટલે કે એક ચેપ્ટર પૂરું થશે તો એ ચેપ્ટરના જે મોસ્ટ IMP સવાલો છે કે જે ઓલરેડી ગયા વર્ષોમાં પૂછાયેલા છે એના સેશન પણ લાવવાના છે. એટલે ખાસ આપણે આ ચેનલને જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. નેક્સ્ટ દીકરાઓ, અમુક ઇમ્પોર્ટન્ટ સૂત્રો હોય એની અલગથી એક નોટબુક બનાવો ભાઈ. સૂત્રો જે છે એની અલગથી નોટબુક બનાવવી જરૂરી છે. વિજ્ઞાન છે તો વિજ્ઞાનમાં અલગથી સૂત્રોની, રાસાયણિક સૂત્રો યાદ રાખવાના, કેમિકલ ફોર્મ્યુલા યાદ રાખવાની નોટ બનાવો. બરાબર. ગણિત છે તો એમાં અમુક સૂત્રો રાખવાની યાદ બનાવો. કોઈ શોર્ટકટ હોય તે યાદ રાખવા માટે નોટબુક બનાવો. તો આવી નોટબુક બનાવો, આ સ્માર્ટ વર્ક છે. બીજું, ઝડપી રિવિઝન થાય એના માટે શોર્ટ નોટ્સ બનાવો. આ શોર્ટ નોટ તમે તમારી જાતે પણ બનાવી શકો છો. અને જે વિદ્યાર્થીઓ અમારી સાથે ટોપર બેચમાં જોડાયેલા છે, જે વિદ્યાર્થીઓ મારી સાથે ક્યાં જોડાયેલા છે? ટોપર બેચમાં. એ ટોપર બેચના વિદ્યાર્થીઓને મારા દ્વારા બનાવેલી આવી શોર્ટ નોટ મળશે. તમને લોકોને કલરફુલ શોર્ટ નોટ મળશે. એટલે તમારે ચિંતા નથી કરવાની, તમારે બનાવવાની જરૂર નથી. જે વિદ્યાર્થીઓ ટોપર બેચમાં જોડાયેલા છે એને બિલકુલ ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે હું એને ટોપર બેચમાં આપવાનો છું. અને એટલા માટે જ દીકરાઓ મેં તમને કીધું કે ટોપર બેચ છે ને એ લેજેન્ડરી બેચ છે. બરોબર ને? લેજન્ડ ઓફ ધ ટોપર બેચ. દીકરાઓ, આ ટોપર બેચ એક એવી બેચ છે કે જેમાં હજારો વિદ્યાર્થીઓ અત્યાર સુધી ભણી ચૂક્યા છે અને અત્યારે હજારો વિદ્યાર્થીઓ ભણે છે અને પોતે પોતાનું સપનું સાકાર કરે છે. એટલે ટોપર બેચની અંદર તમે જો નથી જોડાયા, અત્યારે સમય છે, પછી પાછળ તમારી પાસે સમય નહીં રહે. આ ટોપર બેચમાં શું અમે આપીએ છીએ દીકરાઓ? ડેઇલી લાઈવ ક્લાસીસ આપીએ છીએ, રેકોર્ડિંગ ક્લાસીસ આપીએ છીએ, ચેપ્ટર વાઇઝ PYQs તમને સોલ્વ કરવામાં આવશે, ડાઉટ સેશન આવે છે, ડેઇલી ક્વિઝ આવે છે, હેન્ડ રિટન નોટ્સ તમને મળે છે, શોર્ટ નોટ તમને મળે છે, પ્રેક્ટિસ પેપર મળે છે, મંથલી ટેસ્ટ મળે છે, એ દ્રોણાનો ફીચર મળે છે. આ દરેક વસ્તુ તમને ટોપર બેચમાં મળે છે. અને આ ટોપર બેચની અંદર તમે જોવા જાવ ને તો એકદમ નજીવી કિંમત કેટલી? તો કે 4299 રૂપિયાની અંદર તમને આ ટોપર બેચ આખું વર્ષ તમને લાઈવ ક્લાસીસ સાથે ભણાવવામાં આવશે. જો વિચારતા હોય, જો સપનું સાકાર કરવાનું વિચાર હોય તો આજે જ આ નંબર ઉપર
કોલ કરી લેજો અને કોલ કરી અને તમે અમારી સાથે જોડાઈ શકો છો. જબરદસ્ત બેસ્ટ છે, તમને જબરદસ્ત ફાયદો થશે એની તમારો ભાઈ હીરુ સર તમને ગેરંટી આપે છે. બરોબર, નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. નબળા વિષયો પર ફોકસ કરો. ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે સાહેબ મને ગણિત નથી ફાવતું, મને વિજ્ઞાન નથી ફાવતું, સર મને ગુજરાતી નથી ફાવતું. તો દરેક વિદ્યાર્થીઓના અલગ અલગ નબળા વિષયો હશે, હા કે ના? હા સર છે. તો નબળા વિષયોને કેવી રીતે આપણે છે ટેકલ કરવા કે જેનાથી સ્ટ્રોંગ થઈ જાય? તો સર્વપ્રથમ તો વધુ સમય ફાળવો. ભાઈ જે વિષય તમને અઘરો લાગે છે એનાથી ભાગો નહીં. આપણે ભાગીએ છીએ, પ્રોબ્લેમ જ ત્યાં છે. જેટલા ભાગશો ને એટલો વિષય તમને દોડાવીને ભગાડશે. તો પહેલા તો ભાગવાનું નથી, એની સામે આપણે શું કરવાની છે? ટક્કર ઝીલવાની છે. તો વધુ સમય આપો. જેટલો વધુ સમય આપશો તમારા અઘરા વિષયને એટલો એ સહેલો બની જશે. બીજું, ચોક્કસ સામગ્રી પર ફોકસ કરો. બરોબર, જેમ કે ઉદાહરણ તરીકે ગુજરાત બોર્ડની જે જીસીઆરટી છે કે અથવા તો એનસીઆરટી છે, તમને જે પાઠ્યપુસ્તકો આપ્યા છે એ પાઠ્યપુસ્તકો અને પ્લસ આપણું યુથ અને સ્વયં પબ્લિકેશનનું મટીરિયલ, યુથ અને સ્વયં પબ્લિકેશન મટીરિયલ, આ બે પુસ્તકો જો તમારી પાસે હોય એટલે તમારે આમાંથી જ તૈયારી કરવાની, બીજું એક પણ મટીરિયલની જરૂર નથી. આને કહેવાય ચોક્કસ સામગ્રી. બરાબર, વિજ્ઞાન અઘરું લાગે છે તો વિજ્ઞાન વિષયની મારી બુક છે એ તમે એક વખત તમે દીકરાઓ જોઈ હોય તમને ખબર પડે કેવી બુક બને છે. હું તમને લોકોને દેખાડું. અહીંયા મારી પાસે હાલ વિજ્ઞાનની નથી પણ ગણિત શિક્ષકની એક બુક છે. હું તમને દેખાડું કે ગણિત વિશે તમને અઘરો લાગે છે તો સાહિલ સરે પોતે લખેલી બુક છે યુથ સ્વયં પબ્લિકેશનની, કે જેમાં તમને ટોટલી દરેક વસ્તુ છે એ કવર કરવામાં આવે છે, દરેક દાખલાઓ તમને કવર કરવામાં આવે છે. આ મટીરિયલ તમને મળે છે ભાઈ. તો આ યુથ સ્વયં પબ્લિકેશનનું મટીરિયલ પણ જો તમારે વસાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાં જઈને તમે કોલ કરીને મગવી શકો છો. ત્રીજી વસ્તુ છે છેલ્લા 3 વર્ષના પેપર સોલ્વ કરવા. આ આપણે ટોપર બેચમાં તમને કરાવીએ છીએ. બરોબર, ટોપર બેચની અંદર પેપર સોલ્યુશન બેચ આવશે, એમાં તમને પેપર સોલ્વ કરાવશું અને પ્લસ તમને પેપરો પણ સોલ્વ કરાવશું. છેલ્લા 3 વર્ષના પેપરો સોલ્વ કરો એટલે તમારો આ જે નબળા વિષયોનો ડર છે એ દીકરાઓ દૂર થઈ જશે અને તમે એક જબરદસ્ત રીતે તૈયારી કરતા થઈ જશો. તો આ પ્રમાણે તમારે કામ કરવાનું. નેક્સ્ટ હવે દીકરાઓ વાત કરીએ સેલ્ફ સ્ટડી ચેલેન્જ. ભાઈ મેં તમને શું કીધું કે ભાઈ સેલ્ફ સ્ટડી સૌથી વધારે તમારા સિલેબસનો, તમારા ધોરણ 10નો હીરો છે. સેલ્ફ સ્ટડી હીરો છે તમારો. શું છે? હીરો. બરોબર ને? આ હીરો છે પણ સેલ્ફ સ્ટડી તમારો હીરો છે. બરોબર, તો પેલું તો રાતના ઉજાગરા ટાળવાના છે. બને ત્યારે સવારમાં, બપોરે કે સાંજે વાંચવાની ટ્રાય કરવાની છે. બીજું, બેકલોગ એટલે કે બાકી રહેલું કામ ક્યારેય ભેગું નથી કરવાનું, ક્યારેય પણ કામને ટાળવાનું નથી. રોજનું કામ રોજ થવું જોઈએ, આનું ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી સેલ્ફ સ્ટડીનું મેં તમને કીધું 5 કલાક કે 6 કલાક વાંચવું, પણ એકી સાથે 5 કલાક 6 કલાક નહીં તમે વાંચી શકો, કારણ કે હજી શરૂઆત છે. તો દરરોજ ટ્રાય કરો કે એક અઠવાડિયું 1 કલાક વાંચવાની ટ્રાય કરો, એના પછીના બીજા અઠવાડિયે 2 કલાક વાંચવાની ટ્રાય કરો, એના પછીના અઠવાડિયે 3 કલાક વાંચવાની ટ્રાય કરો. આવી રીતે ધીમે ધીમે કલાકો વધારતા જાઓ સેલ્ફ સ્ટડીની, ઓટોમેટિક તમારું કામ એકદમ જબરદસ્ત રીતે થશે. તો આ પ્રમાણે તમારે ચેલેન્જ લેવાનું છે. અને છેલ્લી અને લાસ્ટ અગત્યની વાત દીકરાઓ, કે વાંચતી વખતે મોબાઈલથી સંપૂર્ણ દૂર. તમે લેક્ચર જુઓ છો, તમે તૈયારી કરો છો, તમને કોઈ ડાઉટ છે ત્યારે તમે મોબાઈલ જુઓ, એની મને વાંધો નથી, પણ જ્યારે વાંચો છો, તૈયારી કરો છો ત્યારે તમે છે એ ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠા હોય, ત્યારે તમે ફેસબુક ખોલીને બેઠા હોય, ત્યારે તમે સ્નેપ મૂકતા હોય, તમારા દોસ્તારને તમે છે એ મેસેજ કરતા હોય, કે તમારી બેનપણી હોય એને મેસેજ કરતા હોય, તો આ વસ્તુ તમને જરૂરથી નુકસાન કરશે. અમે હજારો દાખલાઓ જોયા છે, એટલે કહીએ છીએ કે વાંચતી વખતે કારણ વગરનો મોબાઈલ ફોન યુઝ કરવો. મોબાઈલ ફોન છે ને દીકરાઓ, એ વરદાન પણ છે ને શ્રાપ પણ છે. જો એનો યોગ્ય દિશામાં ઉપયોગ થાય ને તો એ વરદાન છે. જેમ કે વિદ્યાકુલના લેક્ચરો જોવા, વિદ્યાકુલની ટોપર બેચમાં જોડાય અને જબરદસ્ત લેક્ચરો જોવા, એ વરદાન છે. પણ એની જગ્યાએ બીજી જગ્યાએ ફાલતુ તમે સમય બગાડ કરો, ફાલતુ સાઇડ ઉપર સમય બગાડ કરવો, એ એક શ્રાપ છે. નેક્સ્ટ દીકરાઓ, એક દિવસ 10 કલાક વાંચવા કરતાં રોજિંદી નિયમિતતા વધુ જરૂરી છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂઆત છે ને એટલે એક સાથે 10 કલાક ને 12 કલાક ને એમ પૂરેપૂરા ફોકસ સાથે કામ કરશે. પછી થોડાક દિવસ ને પછી 10 કલાકના 2 કલાક થઈ જાય, 1 કલાક થઈ જાય, ક્યારેક વાંચશે જ નહીં, વાંચશે ત્યારે ક્યારે 5 કલાક વાંચશે, નહીં વાંચે ત્યારે હચોડું નહીં વાંચે, આવું કરશે. દીકરાઓ આનાથી કાંઈ ફેર ન પડે. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી ઓફ સક્સેસ. મેં શરૂઆતમાં તમને કીધું, દરરોજ થોડું થોડું, દરરોજ ધીમે ધીમે કરશો ને તો કામ થશે. અને નેક્સ્ટ એક સૌથી મહત્વપૂર્ણ જવાબદારી આપણા માથે છે, માતા પિતાનું સપનું પૂરું કરવું. આજે માતા પિતા જે પણ કંઈ મહેનત કરે છે, જે પણ કંઈ તમારા માટે છે કરે છે, એ તમારા માટે જ કરે છે. એની આંખમાં તમે જોશો ને તો તમારા પ્રત્યેની ભાવના દેખાશે કે આ મારો દીકરો છે, મારા કુળનું નામ રોશન કરશે. આ સપના સાકાર કરવાની જવાબદારી હું એને આપું છું. હું નથી કરી શક્યો,
પણ એ મારો દીકરો કરીને બતાવશે. આ એક સપનું તમારી ઉપર રાખીને બેઠા છે. એ સપનું ન રહી જાય એની ખાસ કાળજી રાખજો, ખાસ તકેદારી રાખજો. તમારે તમારા માતા પિતાના સપનાને હકીકતમાં તબદીલ કરવાના છે અને એટલા માટે તમે અભ્યાસ કરો છો. આટલા માટે આ વાત અગત્યની છે. તો દીકરાઓ, ધેટ્સ ઇટ. બસ આટલી જ મારે વાત કરવી છે. આજનો સેશન આપણે પૂરો કરીએ છીએ. તો મેંથી તૈયારી કરી કેવી રીતે ટોપર બની શકાય એની ડેપ્થમાં, ડિટેલમાં મસ્ત રીતની ચર્ચા કરી. તમને કેવો લાગ્યો દીકરો વિડીયો એક નીચે મને કોમેન્ટ બોક્સમાં જબરદસ્ત રીતે મને જણાવી દેજો. આ વિડીયોને લાઈક કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જી ભારત. ભારત માતા કી જય.